અમદાવાદમાં પોલીસ કર્મીએ સર્જ્યો અકસ્માત। નશાની હાલતમાં રિક્ષા ચાલકને અડફેટે લીધો। વિશાલા પાસે પોલીસ કર્મીએ રિક્ષા ચાલકને ઉડાવ્યો। પોલીસ કર્મીએ દારૂના નશામાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। પોલીસ કર્મીની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી। પ્રકાશ રબારી નામનો પોલીસ કર્મી હોવાનું સામે આવ્યું છે। આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। એક પોલીસ કર્મીએ જ દારૂના નશામાં એક રિક્ષા ચાલકને ઉડાવ્યો। જે ઘટના બની હતી ત્યાં તરત તાત્કાલિક જ સ્થાનિકો દોડી આવ્યા। સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ કર્મી દારૂના નશામાં ચૂર હતો। તેની સાથે તેની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। આ મામલે પ્રકાશ રબારી નામના પોલીસ કર્મીને હાલ તો પોલીસ જાપ્તામાં લેવામાં આવ્યો છે। આ ઉપરાંત પોલીસ તપાસ કરી રહી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા માનસી પટેલ। માનસી, પોલીસ કર્મીએ જ દારૂના નશામાં અકસ્માત સર્જ્યો, શું વધુ અપડેટ? ચોક્કસથી અમે ગઈકાલે મોડી રાતનો આ બનાવ હતો અને બનાવમાં કહી શકાય કે બેફામ રીતે જે ગાડી ચાલક છે તે ગાડી ચલાવી રહ્યો હતો અને ત્યારબાદ સૌથી વધારે ગંભીર જે અકસ્માત છે તે સર્જાયો હતો। અમદાવાદના વિશાલા ખાતે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં જે પોલીસ કર્મી હોવાનું પણ સામે આવ્યું છે। એટલે કે વિશાલા બરફની ફેક્ટરી પાસે નશાની હાલતમાં જે પોલીસ કર્મી છે તે ગાડી ચલાવી રહ્યો હતો અને ત્યારબાદ બેદરકારી રીતે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે। અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર જે ઈજાઓ છે તે પહોંચી છે, કારણ કે જે કાર ચાલકનો અને રિક્ષાનો અકસ્માત થયો હતો અને તેના જ કારણે રિક્ષાની હાલત પણ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। રિક્ષા આખી તૂટી ગઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે અને આ જે પોલીસ કર્મી હતો કે જેના કારણે અકસ્માત સર્જાયો હતો તે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું પણ સામે આવ્યું છે। અકસ્માત સર્જાતા જે સ્થાનિકો છે તે ભેગા થઈ ચૂક્યા હતા અને તેમને આ ગાડી ચાલકને બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ પોલીસ વિભાગને પણ ફોન કર્યો હતો અને 108ને પણ ફોન કર્યો હતો, કારણ કે જે રિક્ષા ચાલક હતો તેની હાલત ગંભીર હતી અને ત્યારબાદ જે સ્થાનિકો છે તે સ્થાનિકોએ વિડીયો પણ લીધા હતા અને વિડીયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે ગાડીની અંદર ક્યાંક ને ક્યાંક જે બિયરની બોટલ છે તે પણ હોવાનું સામે આવી રહ્યું છે અને પ્રકાશ રબારી નામનો જે પોલીસ કર્મી હોવાનું પણ સામે આવ્યું છે, કારણ કે ગાડીમાં પ્રકાશ રબારી આ જે પોલીસ કર્મી છે તેનું આઈ કાર્ડ પણ જોવા મળ્યું હતું અને પીએમના રોડ શોના બંદોબસ્તનું પણ જે આઈ કાર્ડ છે તે પણ ગાડીમાંથી મળ્યું હોવાનું સામે આવી રહ્યું છે। હાલ સમગ્ર મામલે જે રિક્ષા ચાલક છે તેની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે અને તેની અત્યારે જે સારવાર છે તે ચાલી રહી છે અને પોલીસ વિભાગે પણ આ મામલે જે ગુનો છે તે ગુનો નોંધ્યો છે પોલીસ કર્મીની સામે। હવે સ્થાનિકોએ પણ આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। અમી જી, આભાર આપનો જાણકારી આપવા માટે। બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ અકસ્માત સર્જ્યો હોવાની જાણકારી છે।